હાલો મિત્રો, મજામાં? આજે બોટાદ આવવા કેટલા માણસો ખેડૂતો નીકળ્યા એ જાણ કરજો. અને અમે વિપુલભાઈ, ભડી, ગિરધરભાઈ તથા હિતેશભાઈ ચારે જણા નીકળ્યા છીએ. પોલીસની ગાડી અમારી પાછળ છે અને અમારા લોકેશનમાં છે. છતાંય અમારે કઈ મહેનત કરીને બોટાદ પહોંચવું એ અમારે વિચાર કરવાનો છે. અને અત્યારે વધારેમાં વધારે ખેડૂતો બોટાદ આવે અને આ સરકારને ખ્યાલ આવે કે અમારી સાચી નીતિ છે કે ખોટી નીતિ છે. ખેડૂતોને કાયમ માટે હેરાન કરવાની જે નીતિ છે એની માટે રાજુભાઈ તથા ઈશુદાનભાઈ, ગોપાલભાઈ અને તરત ખેડૂત આગેવાનો તથા બધા સમાજના લોકો અત્યારે જે રાજુભાઈને સહકારને સપોર્ટ આપવા આવે છે અને પોલીસ કોના ઈશારે આ બધું કામ કરે છે એ તો તમે જુઓ જ છો. અને ભાજપની સરકારને અત્યારે આ બળતરા અને તેલ રેડાય છે કે રાજુભાઈ કરપડાએ બોટાદમાં જનમેદની ભેગી કરી છે અને પહેલાં વિસાવદરવાળી થઈ અને હવે બોટાદવાળીથી સરકારને ખ્યાલ આવી ગયો છે. અને આજ સુધી સરકારે કોઈનું કામ કર્યું નથી. કોઈ આંધળીબેરી સરકારે કંઈ ખેડૂતોને સાંભળ્યા નથી. અને હવે ખ્યાલ આવ્યો એટલે પોલીસને હાથો બનાવે છે. પોલીસ બિચારી શું કરે? એને દોડતી કરે છે અને ગમે ત્યાં ખેડૂતોને હેરાન કરે છે અને સ્થળ સુધી પહોંચવા નથી દેતા. પણ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે તમે કોઈ પણ રીતે, કોઈ પણ સંજોગોમાં બોટાદ 3 થી 4 વાગ્યાના અરસામાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં રાજુભાઈના સમર્થનમાં કે ખેડૂતોના સમર્થનમાં પહોંચો એવી મારી નમ્ર અપીલ છે.